મહેસાણાને નગરપાલિકાનો દરજ્જો મળતા લોકોએ એમપી અને સરકારનો આભાર માન્યો હતો। મહેસાણા નગરપાલિકા વિસ્તાર સાથે ફતેપુરા, રામોશના એને વિસ્તાર, દિદ્યાસણ, પાલાવાસના હેડુવા, રાજગર, હેડુવા, હનુમંત, તરેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદરા, પાંચોટ, ગિલ્લોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઈને મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, જેની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે, જેને લઈને એક પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણાના રાજ્યસભાના સંસદ મયંક નાયક તેમજ મહેસાણા લોકસભાના સંસદ હરિભાઈ પટેલે પોતાનું નિવેદન આપી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। સંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા થવાથી શહેરી વિસ્તારોમાં ઝડપી વિકાસ થશે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટો પણ મળશે। મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે જવાબદારી સંભાળશે।